થોડી વારમાં વડાપ્રધાન મોદી કાર્યકરોને સંબોધન કરશે, બિહારની જીત પર આપશે વિજય સંદેશ। આજે રાત્રે ભુજ આવશે અમિત શાહ, લોખંડી બંદોબસ્ત ખડકાયો તો 30 નવેમ્બરે મોદી આવી શકે છે ગુજરાત। 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12ની શાળા ખુલશે, વાલીઓએ સંમતિપત્ર આપવો પડશે। ઓડ ઇવન પદ્ધતિથી શરૂ થશે શૈક્ષણિક કાર્ય। દમણ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની જીત તો સિલવાસ નગરપાલિકા અને દીવ જિલ્લા પંચાયતમાં પણ કેસરીઓ। ગાંધીનગરના સાંતેજ નજીક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 20 નબીરા પકડાયા। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનો પુત્ર પણ સકંજામાં। દિવાળીની ખરીદી માટે બજારોમાં ઉમટ્યા લોકો, કપડા બજાર, ફટાકડા બજાર અને મોલમાં ભીડ। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। આખરી સરકારે નિર્ણય લીધો છે રાજ્યમાં ધોરણ 9 થી 12ની શાળા ખોલવાનો। દિવાળી બાદ 23 નવેમ્બરથી શાળાઓ ધમધમશે। જોકે બાળકોને શાળાએ મોકલવા માટે વાલીઓએ આપવી પડશે સંમતિપત્ર। ફરી ધમધમશે ક્લાસરૂમ, ફરી સંભળાશે શિક્ષકોનો અવાજ, ફરી આવશે વિદ્યાર્થીઓમાં રોનક। હા ના કરતા કરતા આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ જ લીધો। કોરોનાના કારણે છેલ્લા 8 મહિનાથી બંધ શાળાઓના દ્વાર ખોલવાનું નક્કી કર્યું સરકારે। ગુજરાતમાં ધોરણ 9 થી 12ના વર્ગો 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે। શિક્ષણ કાર્ય ઓડ ઇવન પદ્ધતિથી ચલાવાશે। ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય 3 દિવસ અને ધોરણ 10 તેમજ 12નું શિક્ષણ કાર્ય 3 દિવસ થશે। જ્યારે ધોરણ 1 થી 8ના વર્ગો ક્યારે શરૂ કરવા તે હજુ સરકારે નક્કી નથી કર્યું। તો 23 નવેમ્બરથી કોલેજનું શિક્ષણ કાર્ય પણ શરૂ થશે। ઉપરાંત યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલના ક્લાસ પણ શરૂ થશે। સ્નાતક કક્ષાએ માત્ર અંતિમ વર્ષના ક્લાસ શરૂ થશે, તો એન્જિનિયરિંગમાં પણ અંતિમ વર્ષના ક્લાસ શરૂ કરાશે। એટલે કે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ, યુનિવર્સિટીમાં ભૌતિક રીતે શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આજે કેબિનેટે નિર્ણય કર્યો છે। શાળા શરૂ કરવા માટે એક શરત એ છે કે વાલીઓએ શાળાને સંમતિપત્ર આપવું પડશે કે તેઓ પોતાની જવાબદારીએ બાળકને શાળાએ મોકલી રહ્યા છે। આ શરતના કારણે વાલીઓમાં નારાજગી છે। અમુક વિષયો એવા છે કે જે પ્રેક્ટિકલ જરૂરી હોય એવા વિષયો માટે જ બાળકોને બોલાવવામાં આવે। અને અમને શંકા એ પણ છે કે અમુક શાળાઓની અંદર 60 જેટલી સંખ્યા એક ક્લાસમાં હોય છે, તો કઈ રીતના એ લોકો એનું પાલન કરશે? અને સામેથી એ લોકો વાલીઓને કહે છે કે તમારી જવાબદારી રહેશે, તો આ વસ્તુ તો ખોટી જ છે। શાળાઓએ પણ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, જેમ કે સ્વચ્છતા જાળવવી, વિદ્યાર્થીનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઈઝર, વર્ગમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્કનો ફરજિયાત ઉપયોગ વગેરે। ઉપરાંત શાળામાં વિદ્યાર્થીએ ફરજિયાત હાજરી આપવી તે પણ જરૂરી નહીં હોય। છતાં જો કોઈ વિદ્યાર્થી આવે છે તો માસ્ક, પાણીની બોટલ, પુસ્તક, નાસ્તો વગેરે સાથે લાવવા પડશે। વર્ગખંડમાં 2 વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે। સૌથી વધારે જોખમ તો શાળા સંચાલકો, આચાર્યો અને શિક્ષકો ઉપર, કારણ કે કેટલા અલગ અલગ વિસ્તારોમાંથી બાળકોને આવવાનું છે। તમે તો તમારા બાળકને ઘરમાં એક સોસાયટીમાં કે એક મકાનમાં રાખી શકો, અમારે તો સોસાયટીના 10, 12, 15 અલગ અલગ વિસ્તારોમાંથી બાળકોને લાવવાના। તેવા સંજોગોમાં વાલીઓ પોતે ફોર્મ ભરે કે એમનું ઘર, પરિવાર, બાળક કે એમનો વિસ્તાર સંક્રમિત નથી, અમારે બાળક સ્વસ્થ છે, એવા બાળકોને અમે પહેલા લાવીશું। 23 નવેમ્બરથી શાળા શરૂ થઈ રહી છે તે સારી બાબત છે, પણ ક્યાંક આનાથી કોરોનાનું સંક્રમણ ન વધે તેનું ધ્યાન પણ રાખવું જરૂરી બનશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગાંધીનગરમાં આવેલા સાંતેજમાં શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ કરતા નબીરાઓ ઝડપાયા। 20 જેટલા નબીરાઓ મહેફિલ કરતા ઝડપાયા। માનુસ દેસાઈના જન્મદિવસની પાર્ટીની ઉજવણી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન પોલીસે રેડ પાડી 20 જેટલા નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા।
પોલીસે મોંઘીદાટ દારૂની બોટલો અને લક્ઝુરિયસ કાર પણ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. જુગારની પ્રવૃત્તિ દાબી દેવા માટે સઘન ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, જે અન્વયે સાતેજ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે સાતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઓસઈ શ્રી જોશી તથા અન્ય કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેઓને રાત્રે માહિતી મળેલ, ખબર મળેલ કે રણછોડપુરા ગ્રામની સંદીપ ફાર્મ હાઉસમાં અમુક ઇસમો ભેગા થઈને દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે અન્વયે તેઓએ પંચો સાથે એ જગ્યાએ જઈ અને કુલ 20 ઇસમોને દારૂ પીધેલ હાલતમાં પકડેલ છે. દિવાળીનો પર્વ હિન્દુ સંસ્કૃતિ મુજબ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે, જેને લઈને લોકો કોઈ પણ સ્થળ પર હોવાથી પોતાના વતન તરફ જતા હોય છે. લોકોની મુસાફરીની અગવડતા ઊભી ન થાય તે માટે જ એસટી નિગમ દ્વારા વધારાની 1000 બસ દોડાવવાનો નિર્ણય કરાયો. આ સેવા 10 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે. દિવાળીના સમયમાં લોકોનો ધસારો વધારે હોવાના કારણે ખાનગી બસ સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય છે. એવામાં એસટી વિભાગ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવતા લોકો જે વ્યાજબી ભાવે મુસાફરી કરવાનો લાભ મળી શકશે. સાથે જ આ સેવા માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી હોવાનું પણ એસટી વિભાગે જણાવ્યું છે. દરેક વિભાગોમાં થઈને કુલ રોજની 800 થી 1000 બસો એક્સ્ટ્રા સંચાલન તરીકે ચલાવવા માટેનો નિર્ણય કરેલો છે. એમાં 2 તબક્કામાં સૌથી વધારે એક્સ્ટ્રા સંચાલન ચાલે છે, જેમાં સુરત વિભાગ છે. સુરતથી રત્ન કલાકારો સૌરાષ્ટ્ર તરફ જાય છે અને બાકીના લોકો પંચમહાલ ડિસ્ટ્રિક્ટના લોકો છે પંચમહાલ તરફ જાય છે અને ઉત્તર ગુજરાત તરફનું, એમ 3 તબક્કાનું એક્સ્ટ્રા સંચાલન સુરત વિભાગ મહત્તમ ચલાવે છે. જ્યારે દરેક જિલ્લાઓમાંથી જે પ્રવાસીઓ ગીતા મંદિર બસ સ્ટેશન ઉપર આવે છે અને અમદાવાદમાં રહેનારા પંચમહાલના જે લોકો છે એમને પણ પંચમહાલ સુધી એટલે દાહોદ, જાલોદ, ગોધરા અને સંતરામપુર સુધી નિગમે પહોંચાડવા માટે અમદાવાદ વિભાગ પણ એક્સ્ટ્રા સંચાલન કરે છે. દિવાળીનો પર્વ જે છે તે નજીક આવી રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓનો મોટા ભાગે ઘસારો રહેતો હોય છે, જેના લીધે પ્રવાસીઓને સમસ્યા ન થાય તેના માટે એસટી નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા ખાસ કરીને દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે તેને લઈને 10 થી 16 નવેમ્બર સુધી વિશેષ જે એસટી બસોનું જે સંચાલન કરવામાં આવશે અને ખાસ કરીને 600 થી લગભગ 1000 જેટલી વધારાની બસોનું જે છે તે સંચાલન કરવામાં આવશે. તેમજ ગ્રુપ બુકિંગની પણ જે સુવિધા છે તે ખાસ કરીને કરવામાં આવી છે. તેમજ સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તરફ પણ જે બસો છે તેનું પણ ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે એસટી નિગમ દ્વારા મુસાફરોને સમસ્યા ન થાય તેના માટે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બીજી જ તરફ બસોમાં જેટલી કેપેસિટી હોય છે તેના કરતાં અડધા જ મુસાફરોને બેસાડવાના હોય છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક એસટી નિગમ દ્વારા જે એસટી બસોનું જે ભાડું હોય છે તેમાં 25% જે વધારો છે તે કરવામાં આવ્યો છે. તેના કારણે મુસાફરો ક્યાંક ને ક્યાંક સુવિધા તો થશે મુસાફરોને, બસો વધારી છે તેના કારણે, પરંતુ જે 25% ભાડામાં વધારો કર્યો છે તેના કારણે જે પ્રવાસીઓ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં જોવા મળ્યા છે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભદ્ર બજારની તસવીરો સામે આવી, જ્યાં લોકો મોટા પ્રમાણમાં ઉમટ્યા છે. અમદાવાદની ભદ્ર બજારમાં ભારે ભીડ જામી છે. ગરાકી અહીં નજરે પડી રહી છે. કપડાં, ફટાકડા સહિતની વસ્તુઓનું ભારે વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓને પણ ક્યાંક આશા હતી કે જ્યારે દિવાળીના તહેવાર નજીક આવતા હશે તે દરમિયાન લોકો મોટા પ્રમાણે આવશે અને વેપાર પણ વધશે, પરંતુ અહીં બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ અહીં નથી જળવાઈ રહ્યું. આપ જોઈ શકો છો આ તસવીરો. આ પ્રકારની તસવીરો કોરોના કાળ પહેલા જોવા મળતી હતી, પરંતુ અત્યારે કોરોના કાળ વચ્ચે પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકત્રિત થતી નજરે પડી રહી છે. આ જ અંગે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે. આયુષી, ભદ્ર બજારમાં ભીડ જામી છે. વેપારીઓ માટે તો રાહતના સમાચાર, કારણ કે ગરાકીમાં પણ વધારો જોવા મળતો હશે, પરંતુ અહીં કોરોના કાળ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું. બિલકુલ દીપા,
દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ગણતરીના દિવસો બાકી છે દિવાળીના પર્વને, ત્યારે લોકો કોરોના ભૂલાવી અને ખરીદીમાં વ્યસ્ત થયા છે. પરંતુ ચોંકાવનારી બાબત એ પણ છે કે લોકો ખરીદીમાં કોરોનાને ભૂલી ગયા છે. જે રીતે કોરોના કાળ ચાલી રહ્યો છે, વેપારીઓ માટે સારા સમાચાર કહી શકાય કે તે લોકોને વેપાર ધંધો સારો થઈ રહ્યો છે. દ્રશ્યો જોઈ શકાય છે ભદ્ર બજારના છે કે અહીંયા લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ છે. માસ્ક નથી પહેરી રહ્યા, ન તો ગ્રાહકો માસ્ક પહેરી રહ્યા છે, ન તો દુકાનદારો માસ્ક પહેરી રહ્યા છે. એટલે કે જે કોરોના કાળ ચાલી રહ્યો છે, દરેકે દરેક વ્યક્તિ અત્યારે ટ્રાન્સમિશનનો શિકાર બની શકે છે. તેવા સમયની વચ્ચે લોકો પોતાના નાના બાળકોને પણ અહીંયા લઈ અને ખરીદી કરવા માટે આવી રહ્યા છે. સૌથી વધુ ઘાતક કોરોના નાના બાળકોને અને વૃદ્ધોને છે, ત્યારે તે સમય દરમિયાન પણ અહીંયા લોકો જે પોતાના બાળકોને લઈને આવી પહોંચ્યા છે. ન તો સોશિયલ ડિસ્ટન્સિંગ અહીંયા જોવા મળી રહ્યું છે, ન તો કોઈએ માસ્ક પહેર્યા છે. કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ચોંકાવનારી બાબત એ પણ છે કે ખાસ બજાર પોલીસ ચોકી પણ અહીંયા નજીકમાં જ આવેલી છે. તે છતાં પણ પોલીસના કર્મચારીઓ જે છે, પોલીસ અધિકારીઓ છે, તે આ ભીડને છૂટી પાડવા અથવા તો લોકોને જે માસ્ક પહેરીને ખરીદી કરે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, તે માટે કોઈ પણ અપીલ નથી કરી રહ્યા. દ્રશ્યો જોઈ શકાય છે કે દૂર દૂર સુધી ભીડ જ જોવા મળશે, જાણે કે કોઈ કીડિયારું ઉભરાયું હોય તે પ્રમાણે લોકો ખરીદી કરવા માટે આવી પહોંચ્યા છે. વહેલી સવારથી આ પ્રકારના દ્રશ્યો અહીંયા ભદ્ર બજારમાં જોવા મળતા હોય છે અને વેપારીઓ માટે એક પ્રકારનો હાશકારો કહી શકાય, કારણ કે જે રીતે કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારબાદ લોકડાઉન લગાવવામાં આવ્યું. 3 મહિના જેટલો સમય લોકડાઉન રહ્યું અને બજારો છે તેમાં સન્નાટો હતો. પરંતુ હવે અનલોકની શરૂઆત થઈ અને તહેવારોની શરૂઆત થઈ ત્યારે લોકો ખરીદી કરવા માટે બજારમાં આવી રહ્યા છે. ખાસ કરીને ભદ્ર બજાર ખૂબ જાણીતું છે શોપિંગ માટે, ત્યારે અહીંયા લોકો આવી રહ્યા છે. જે નાના મોટા સ્ટોલ્સ અહીંયા લાગે છે, અહીંયા તમામ વસ્તુઓ છે તે એક જ સ્તર પરથી મળી રહે છે. કપડાં હોય, ફૂટવેર હોય, ફટાકડાની ખરીદી હોય, રંગોલીની હોય, દીવડાની હોય, તમામ જે હાઉસહોલ્ડ આઇટમ્સ હોય, કંઈ પણ વસ્તુ હોય, બધી જ વસ્તુ એક જ બજારમાં મળી રહે છે. પરંતુ કોરોના કાળ ચાલી રહ્યો છે, લોકોએ સતર્ક બનવાની જરૂર છે, લોકોએ જાગૃતતા દાખવવાની જરૂર છે. આ પહેલા પણ જ્યારે પ્રધાનમંત્રી દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં પણ તેમણે જણાવ્યું હતું કે તહેવારોની શરૂઆત થાય છે, લોકોએ પોતાની સાવચેતી પોતાની જાતે રાખવાની રહેશે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્કનો ઉપયોગ કરવો, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, તેના પર ભાર મૂકવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ ભદ્ર બજારના દ્રશ્યો કંઈક ઓડ છે. ભલે જે તહેવારોની શરૂઆત થઈ હોય, બજારમાં રોનક. જી આભાર આયુષી, જોડાયા બદલ. પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા છે, સીધા જ જઈશું ત્યાં. પ્રધાનમંત્રી મોદી દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે. આ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી મોદીનું આગમન થતું નજરે પડી રહ્યું છે. ભાજપમાં એક તરફ વિજયોત્સવનો માહોલ, જીતની ખુશી કાર્યકર્તાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ અહીં પહોંચશે. જીતનો જશ્ન દિલ્હીમાં ઉજવવા માટે સૌ કોઈ તૈયાર. જેપી નડ્ડા પણ સામેલ થશે. જોકે બિહારની ચૂંટણી જીતવામાં પ્રધાનમંત્રી મોદીએ પણ જાણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને અત્યારે લોકો કહી રહ્યા છે કે આ નીતિશ કુમારની નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદીની જીત છે. બિહાર ચૂંટણી જીતવી એ પણ નીતિશ કુમાર માટે એ ખૂબ જ અઘરી હતી, પરંતુ ક્યાંક પરિણામ ભાજપને કારણે જ નીતિશ કુમારના પક્ષમાં આવ્યા. એનડીએ પ્લસને જે બેઠકો મળી છે તેનાથી ચોક્કસપણે કાર્યકર્તાઓમાં હર્ષોલ્લાસનો માહોલ. આ તસવીરો આપને બતાવી રહ્યા છે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતેની. જેપી નડ્ડા પણ અહીં ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે પણ પહેલેથી જ તૈયારીઓ કરી લેવાઈ હતી. ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી મોદી કાર્યકર્તાઓને સંબોધન કરશે. તો દિવાળી જેવો માહોલ જ નજરે પડી રહ્યો છે. આ રંગબેરંગી લાઇટ્સ આપ જોઈ રહ્યા છો. અહીં કાર્યકર્તાઓનો જમાવડો પણ નજરે પડી રહ્યો છે. ભાજપના ધ્વજ સાથે જ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સૌ કોઈ અગ્રણીઓ ઉપસ્થિત છે. પહેલા તો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું જેપી નડ્ડા દ્વારા. હવે
બિહારની ચૂંટણી બાદ જ્યારે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા હોય તો તેમના સંબોધનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે તેના ઉપર સૌ કોઈની નજર રહેવાની છે, કારણ કે ચૂંટણી સભાઓ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તમામ મુદ્દાઓ ઉઠાવ્યા હતા જેના ઉપર ભાજપે કામ કર્યું છે, તેમની સરકારે કામ કર્યું છે. બિહાર ચૂંટણીમાં 370નો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો. રામ મંદિર અંગે પણ તેમણે ઘણું બધું કહ્યું હતું કે ભાજપ દ્વારા જે પણ વાયદાઓ કરવામાં આવે છે તે પૂર્ણ પણ કરવાની અમારી જવાબદારી છે અને અમે કરીએ પણ છીએ. એટલે કે લોકોને એક આશ્વાસન, લોકોને એક વિશ્વાસ અપાવવામાં આવ્યો કે ફરી એક વખત એનડીએને જ મત આપો, તમારા કામ જરૂરથી થશે. અને ક્યાંક તેના કારણે જનાદેશ એનડીએને મળ્યો છે. પ્રધાનમંત્રી મોદી સૌ કોઈનું અભિવાદન ઝીલતા અત્યારે નજરે પડી રહ્યા છે. કાર્યકર્તાઓમાં હરખની હેલી ફરી વળી છે. આ ખુશીનો માહોલ, એટલે કે દિવાળી પહેલા જ દિવાળીનો જશ્નનો માહોલ. ગઈકાલે મંગળવારનો વાર ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે મંગળ જ સાબિત થયો. આ વખતે એવું કહેવામાં આવતું હતું કે તેજસ્વી યાદવનો જાદુ, તેજસ્વી યાદવ જે છે તે આ વખતે સત્તા આંચકી જ લેવાના છે અને એક્ઝિટ પોલમાં પણ એ જ પ્રકારના આંકડાઓ સામે આવતા હતા. પરંતુ બાજી ઉલટફેર થઈ ગઈ અને સત્તા ફરી એક વખત નીતિશ કુમારના હાથમાં. પરંતુ તેનો શ્રેય તો ચોક્કસપણે પ્રધાનમંત્રી મોદીને જ મળી રહ્યો છે. અને કેમ ન મળે, કારણ કે એક બાદ એક સભાઓ કરવામાં આવી, તમામ પ્રયત્ન કરવામાં આવ્યા કે પ્રધાનમંત્રી મોદી પોતાના નિવેદનોથી, પોતાના મુદ્દાઓને લઈને ફરી એક વખત જનતાનો વિશ્વાસ જીતી શકે અને એવું જ થયું. જનતાનો વિશ્વાસ તેઓ જીતી પણ ગયા. જનાદેશ આ મળ્યો છે તે માત્ર નીતિશ કુમારનો જનાદેશ નથી, પરંતુ પ્રધાનમંત્રી મોદીને ચોક્કસપણે તેની ક્રેડિટ આપવામાં આવી રહી છે. ટૂંક જ સમયમાં અહીં કાર્યકર્તાઓને તેઓ સંબોધિત કરતા નજરે પડશે. ગૃહમંત્રી અમિત શાહને આપ જોઈ રહ્યા છો, મંચ પર તેઓ પણ ઉપસ્થિત છે. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ અહીં નજરે પડી રહ્યા છે. નીતિન ગડકરીની પણ ઉપસ્થિતિ. એટલે કે તમામ અગ્રણીઓ, તમામ દિગ્ગજ નેતાઓનો જમાવડો જાણે એક જ મંચ પર. આ જનમેદની આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી મોદીની એક ઝલક માટે કાર્યકર્તાઓ અહીં ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે જે ઇંતજારની ઘડીઓ હતી તે પૂર્ણ થઈ. પ્રધાનમંત્રી મોદી આવી પહોંચ્યા છે અને આ પાછળ જે બેનર જોઈ રહ્યા છો, ધન્યવાદ બિહાર, બિહારને આભાર માનતા અહીં પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી મોદી સાથે જેપી નડ્ડાની તસવીર. જેપી નડ્ડાએ પણ આ વખતે બિહારની ચૂંટણી જીતવા માટે જે રણનીતિ ઘડી હતી, જે માઇક્રો મેનેજમેન્ટ જોવા મળતું હતું ભાજપમાં, તે ખરેખર કાબિલે તારીફ છે. ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. જે બહુમત મેળવ્યો છે તેને લઈને જ આ સંબોધન. ઘણા બધા સવાલ પણ ઉઠ્યા હતા કે આખરે કેમ ભાજપ દ્વારા પોતાનો લોકલ ચહેરો બિહારની ખુરશી માટે રજૂ કેમ નથી કરાતો. પરંતુ ભાજપે તો પહેલાથી જ કહી દીધું હતું કે અમારો ચહેરો નીતિશ કુમાર જ રહેશે. બિહારની સત્તા નીતિશ કુમારને જ સોંપવામાં આવશે. ભલે ભાજપના મત વધુ હોય અને આરજેડીના મત, માફ કરશો, જેડીયુના મત ઓછા હોય તો પણ. भारत माता की। आज के इस धन्यवाद कार्यक्रम में भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी, हमारे भारत के रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी, हमारे भारत के गृह मंत्री सम्मानीय अमित भाई शाह जी और हमारे भारत सरकार में मंत्री, पूर्व में अध्यक्ष रहे
पार्लियामेंट्री बोर्ड के सदस्य सम्माननीय नितिन गडकरी जी, सम्मानित मंच और इतनी बड़ी संख्या में इस कार्यक्रम में धन्यवाद कार्यक्रम में आए हुए हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ता बंधु, आप सबकी ओर से, अपनी ओर से और भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ताओं की ओर से मैं इस कार्यक्रम में भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी का हार्दिक अभिनंदन करता हूं, स्वागत करता हूं। यह अभिनंदन आदरणीय प्रधानमंत्री जी का लाखों करोड़ों कार्यकर्ता की ओर से जहां मैं वंदन करता हूं, अभिनंदन करता हूं, वहीं जो उन्होंने अथक प्रयास देश और समाज को आगे बढ़ाने के लिए किया है, वह सच में देश को एक नई दृष्टि और दिशा देने वाला है। यह भी चुनाव जो कल संपन्न हुआ, यह चुनाव सिर्फ बिहार का चुनाव नहीं था, यह चुनाव लद्दाख से लेकर के तेलंगाना और कर्नाटक तक के प्रदेशों के उपचुनाव भी थे। ये गुजरात से लेकर, मध्य प्रदेश से लेकर और मणिपुर नॉर्थ ईस्ट तक के भी उपचुनाव थे। और इन चुनाव में बिहार समेत जिस तरीके की जीत भारत की जनता ने और बिहार की जनता ने दिया है, उसके लिए कोटि कोटि धन्यवाद। और माननीय प्रधानमंत्री जी के अथक प्रयास के कारण लोगों ने जो जन समर्थन दिखाया है, उसके लिए भी बहुत बहुत धन्यवाद। मित्रों, यह चुनाव कोविड के पश्चात, कोविड संक्रमण के पश्चात यह पहला बड़ा चुनाव था। हम सबके लिए भी बहुत दिक्कत की बात थी, समझ में नहीं आ रहा था कि कोरोना से, संक्रमण से लड़ते लड़ते इस चुनाव में लोगों को साथ लेकर के चलना कितना कठिन होगा और कोरोना संक्रमण की दृष्टि से इस चुनाव में जनता अपना कितना योगदान कर पाएगी, यह भी एक प्रश्नवाचक चिन्ह था। लेकिन बिहार की जनता हो, मध्य प्रदेश की जनता हो, गुजरात की जनता हो, मणिपुर की जनता हो, लद्दाख की जनता हो, तेलंगाना की जनता हो या फिर कर्नाटक की जनता हो, सभी ने एक स्वर से कमल के निशान पर मोहर लगा करके आदरणीय मोदी जी के काम को उन्होंने मोहर लगाई है, यह हम पूरे विश्वास के साथ कह सकते हैं। मित्रों, यह कोरोना का संक्रमण इसने बड़े शक्तिशाली देश को भी, उनके नेतृत्व पर भी प्रश्न खड़े किए। इस कोरोना के संक्रमण ने शक्तिशाली देश के भी स्वास्थ्य व्यवस्थाओं को असहाय देखा। लेकिन प्रधानमंत्री मोदी जी का 130 करोड़ के देश को जो नेतृत्व कोरोना के संक्रमण में मिला और आपने जो टाइमली और बोल्ड डिसीजन लेकर लॉकडाउन लगाया, भारत की 130 करोड़ की जनता का बचाव किया गया, यह हम सब लोग जानते हैं। मित्रों, हमें ध्यान में है कि जिस दिन कोरोना संक्रमण के लिए लॉकडाउन लगा था, उस दिन टेस्टिंग के लिए एक लेबोरेटरी होती थी, नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी पुणे। लॉकडाउन के समय प्रधानमंत्री मोदी जी ने देश को तैयार किया और आज मैं गौरव के साथ कह सकता हूं कि 1650 टेस्टिंग लेबोरेटरीज यहां देश में खड़ी हैं। उस समय एक भी पर्सनल प्रोटेक्शन इक्विपमेंट नहीं बनता था, हम बाहर से मंगवाते थे। आपने उद्यमियों को प्रेरणा दी, उनको खड़ा किया और आज भारत प्रतिदिन 4.5 लाख पर्सनल प्रोटेक्शन इक्विपमेंट बना रहा है।
और देश को ही नहीं, दुनिया को अब ये पर्सनल प्रोटेक्शन इक्विपमेंट भारत दे रहा है। उस समय हमारे पास एक वेंटिलेटर बनाने की ताकत नहीं थी, लेकिन मोदी जी ने सबको प्रेरित करके 3 लाख वेंटिलेटर बना करके, भारतीय वेंटिलेटर, देश के लिए भी और बाहर के लिए भी व्यवस्था की है। 150 देशों को दवाई मुहैया कराई, पैरासीटामोल और HCQ। यानी हम सिर्फ भारत की जनता की मोदी जी ने चिंता नहीं की, दुनिया के लोगों की चिंता की गई कोरोना की अवस्था में। यह हमको समझना चाहिए। मित्रों, उसी तरीके से अगर हम जन कल्याण नीतियों को देखें तो जो आपने प्रधानमंत्री गरीब कल्याण पैकेज दिया, यह छोटी घटना नहीं है। और यूएन के सेक्रेटरी जनरल ने भी और WHO के डायरेक्टर जनरल ने भी कहा कि प्राइम मिनिस्टर मोदी जी ने स्वास्थ्य के साथ साथ आर्थिक विषयों के भी निराकरण किया है और लोगों को उसमें अपने साथ शामिल करके उनके बचाव का काम किया। यह गरीब कल्याण पैकेज 1 करोड़ 70 लाख का 80 करोड़ की जनता को मार्च महीने से लेकर छठ और दिवाली तक 5 किलो चावल, 5 किलो गेहूं या 1 किलो दाल की व्यवस्था की गई ताकि उनका चूल्हा जल सके। 8 करोड़ बहनों को 3 महीने के लिए गैस का सिलेंडर मुफ्त दिया गया ताकि उनका चूल्हा जल सके। 20 करोड़ बहनों के खाते में सीधा 500 रुपए पहुंचाकर उनके खाने की चूल्हे की व्यवस्था हो सके, इस काम को किया गया। और उसी तरीके से आत्मनिर्भर भारत और आत्मनिर्भर भारत का रूप देखा आत्मनिर्भर बिहार, और बिहार की जनता ने मोदी जी के इस काम के लिए मोहर लगाई। इस बात को हमको समझना चाहिए। ये सीमांचल से लेकर के मखाने का उद्योग से लेकर और पशुपालन का विषय लेकर के और मत्स्य पालन का विषय को लेकर जो आत्मनिर्भर बनाने का काम शुरू किया है, उस पर भी बिहार की जनता ने अपनी मोहर लगाई है। उसी तरीके से पहली बार मोदी जी ने एक बिहार की जनता के सामने जो वायदा किया था 3 साल पहले कि हम 1 करोड़ 25 लाख रुपए करोड़ का पैकेज देंगे, और हम सबको ध्यान में होगा कि मोदी जी ने पाई का हिसाब दिया, 1 करोड़ 25 लाख, और उसके बाद 40,000 करोड़ और बिहार को दिए। ये भी उसमें से निकल करके आया। और रोड का इंफ्रास्ट्रक्चर उसी तरीके से ऑल इंडिया જેપી નડ્ડાને આપ સાંભળી રહ્યા હતા। લોકડાઉનને એક સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે સરકાર કે તેનાથી જ કોરોના કાબૂમાં રહ્યો છે। બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ।